ત્યારબાદ આપણા આહિર સમાજનું ગૌરવ અને જો શિક્ષણની વાત કરીએ તો એ સમયે અમે નાના હતા અર્જણભાઈ, જ્યારે વિદ્યા મંદિરની સ્થાપના થઈ ત્યારે ઘણી વખત ત્યાં જવાનું આવા કાર્યક્રમોમાં થતું. વાસાભાઈને બધા ફરતા એટલે અમે જોતા કે આ બાવેડેમાં શું કરે છે, આ બાવેડેમાં શું થશે. અને અત્યારે એ ખૂબ વિશાળ વિદ્યા મંદિર આપણા સમાજ દ્વારા બધા લોકોની મહેનતથી ખૂબ સારી રીતે ચાલુ રહ્યું છે. અને ખૂબ શિક્ષણ જીવ ગમે ત્યારે મળે ત્યારે શિક્ષણની ચિંતા કરતા હોય, વિકાસની ચિંતા કરતા હોય કે આપણા સમાજનું શિક્ષણ કેમ આગળ વધે, આપણી બાળાઓ કેમ આગળ વધે, આપણા બાળકો કેમ આગળ વધે. એવા ભાઈ શ્રી અરજણભાઈના સન્માન માટે હું વિનંતી કરીશ અમારા યુવા અગ્રણી ભાઈ શ્રી નાણભાઈ ડાંગરને. ત્યારબાદ આપણી પધરવઈના પ્રમુખ ભાઈ શ્રી શામજીભાઈના સ્વાગત માટે હું વિનંતી કરીશ બાબુભાઈ સવાભાઈ અવાડિયાને કે તેઓનું સન્માન કરે. ભાઈ શ્રી બાબુભાઈ સવાભાઈ અવાડિયા. ત્યારબાદ આપણી ભુવડવઈના અને આપણા ગામના સપૂત ભાઈ શ્રી રામજીભાઈ કાનાભાઈના સન્માન માટે હું વિનંતી કરીશ નાણભાઈ સામતભાઈ મ્યાત્રાને તેઓનું સન્માન કરે. નાણભાઈ સામતભાઈ મ્યાત્રા. ત્યારબાદ હું વિનંતી કરીશ વાઘુરાવઈના પ્રમુખ ભાઈ શ્રી રાધુભાઈના સન્માન માટે શૈલેષભાઈ ગોપાલભાઈ ઝેર તેઓનું સન્માન કરશે. ત્યારબાદ વિનંતી કરીશ કે શામજીભાઈ ગેલાભાઈ જે પડાણાભાઈના પ્રમુખ છે તેઓના સન્માન માટે શંભુભાઈ રવજીભાઈ મ્યાત્રાને કે ભાઈ શ્રી ગેલાભાઈનું સન્માન કરે. ત્યારબાદ આપણા ગામના હર હંમેશ વિકાસની ચિંતા કરતા સવારે જ્યારે મારે ઉઠવાનું થતું હોય ત્યારે એમનો પેલો ફોન આવે કે શંભુભાઈ આપણે ક્યાંથી ગ્રાન્ટની ચિંતા કરશું, હર હંમેશ વિકાસની ચિંતા કરશું. હર હંમેશ વિકાસ માટે તત્પર એવા આપણા ગામના પ્રથમ નાગરિક અને મારા યુવા દોસ્ત ભાઈ શ્રી શામજીભાઈને વિનંતી કરીશ કે દિનેશભાઈના આશીર્વાદ મેળવે. ભાઈ શ્રી શામજીભાઈ સરપંચ. ત્યારબાદ આપણા ટપરવીના અધ્યક્ષ ભાઈ શ્રી શામજીભાઈના સન્માન માટે હું વિનંતી કરીશ ભાઈ શ્રી રમેશભાઈ બાબુભાઈ મ્યાત્રાને કે તેઓનું સન્માન કરે. ત્યારબાદ આજનો જે આ કાર્યક્રમ છે એના ખૂબ ઊંડા ઉદ્દેશો છે અને ખૂબ ઊંડું તથ્ય અને શિક્ષણ માટે કેમ આપણો સમાજ આગળ વધે
એના માટે આપણે બધાએ ભેગા થઈને ચિંતા કરવી જોઈએ. મિત્રો, સંઘડ આહિર યુવક માત્ર ને માત્ર અરજણભાઈ, બાબુભાઈ, તેજાભાઈ, મૂળજીભાઈ માત્ર આ કાર્યક્રમનું માધ્યમ છે. આ કાર્યક્રમ આહિર સમાજનો છે. એટલે આ કાર્યક્રમનો શું હેતુ છે, શું ઉદ્દેશ છે, એવો વિષય લઈ અને ભાઈ શ્રી નાણાભાઈને વિનંતી કરીશ કે આ વિષય મૂકે ભાઈ શ્રી નાણાભાઈ ડાંગર. ધન્યવાદ શંભુભાઈ. શ્રી સંઘડ આહિર યુવક મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત સ્ટેજાધિકારીઓ, પૂજ્ય ભરત દાદા, પૂજ્ય દિનેશભાઈ, આપણા આ કાર્યક્રમના અધ્યક્ષ માનનીય મૂળજીભાઈ, કાર્યક્રમના અતિથિ વિશેષ શ્રી માનનીય બાબુભાઈ, આપણા કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી તેજાભાઈ તથા કાર્યક્રમમાં વ્યક્તિ વિશેષ શ્રી અરજણભાઈ, ઉપસ્થિત તમામ વયોના પ્રમુખો શ્રી રામજીભાઈ, શ્રી રાધુભાઈ, શ્રી શામજીભાઈ, શ્રી ગેલાભાઈ, શ્રી શામજીભાઈ તથા ઉપસ્થિત સંઘના પ્રથમ નાગરિક શ્રી શામજીભાઈ, વિશેષ કરીને જેમના માટે આયોજન કરેલો છે એવા પૂજ્ય ગુરુજનો, ઉપસ્થિત તમામ મહેમાનો, ગામના વડીલો, બહેનો, ભાઈઓ તથા બાળકો. જેમ શંભુભાઈએ કહ્યું એ પ્રકારે આજના આ કાર્યક્રમમાં કંઈક વિશેષ પ્રયોજન કરેલું છે અને સ્વાભાવિક રીતે એ કાર્યક્રમના પ્રમાણમાં કહી શકાય એ પ્રકારે બે ઉદ્દેશ્યો છે. એક ઉદ્દેશ્ય એટલે આ કાર્યક્રમની પત્રિકામાં લખેલું છે એ પ્રકારે પૂજ્યપાદ બધા ગુરુજનોનું બહુમાન કરવાનો કાર્યક્રમ, અને બીજો એટલે કે આપણા સમાજની અંદર, ગ્રામીણ વિસ્તારની અંદર શિક્ષણનું મહત્વ વધે એના માટેનું પણ આ ઉદ્દેશ્ય આ કાર્યક્રમ દ્વારા આવરી લેવામાં આવ્યો છે. સ્વાભાવિક રીતે આપણને એક મંત્ર છે, એ આપણે એક સુભાષિત છે એ સાંભળ્યું હશે, જે અમંત્રમ અક્ષરમ નાસ્તિ, નાસ્તિ મૂલમ મનૌષધમ, અયોગ્ય પુરુષો નાસ્તિ, યોજકસ્તત્ર દુર્લભ. એટલે કોઈ પણ મંત્ર છે, કોઈ પણ શબ્દ છે અયોગ્ય નથી. કોઈ પણ ઝાડનું મૂળ હોય છે એ અયોગ્ય નથી. એમાંથી 100% કંઈ ને કંઈ ઔષધિ બનતી જ હોય છે. આ પ્રકારે સમાજની અંદર કોઈ વ્યક્તિ પણ ખરેખર અયોગ્ય નથી, પણ એને વિશેષ સુયોગ્ય બનાવવા માટેનું કામ છે એ પૂજ્ય ગુરુજનો કરતા હોય છે. સ્વાભાવિક રીતે ગુરુજનો તો એમનું કામ નિભાવતા જ હોય છે. એ પ્રકારે આપણી પણ કંઈક ને કંઈક ફરજ બને છે, સમાજની પણ ફરજ બને છે કે આવા ગુરુશ્રીઓનું બહુમાન કરવાનું. આ કાર્યક્રમની વિશેષતા છે એ છે કે આવા પૂજ્યપાદ ગુરુજનોનું બહુમાન કરવા માટે અત્યારે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. બીજું પણ એક પ્રયોજન છે એ એના માટેનું છે કે ગ્રામીણ વિસ્તારમાં સ્વાભાવિક રીતે શિક્ષણનો જે પ્રચાર છે એ ઓછો છે, એ વધે એના માટે થઈને પ્રયત્ન કરવાનું છે. સ્વાભાવિક રીતે આમ જોવા જઈએ તો ઘણા બધા ગામોની અંદર પ્રાઇવેટ સ્કૂલો શરૂ થતી જાય છે અને સરકારી સ્કૂલ એટલે ખરેખર એ સરકારી સ્કૂલ તો સારી હોઈ જ ન શકે. આવું ધીમે ધીમે સમાજની અંદર એક વાતાવરણ બનતું જાય છે. આ વાતાવરણને ખરેખર દૂર કરવું જોઈએ અને સરકારી જે સ્કૂલો છે એમાં વિશેષ ધ્યાન આપીને આ સરકારી સ્કૂલોને પણ ખૂબ સારી બનાવી શકાય એ ઉદ્દેશ્ય આ કાર્યક્રમનું છે. સ્વાભાવિક રીતે આમ જોવા જઈએ તો પ્રાઇવેટ સ્કૂલો હોય તો કોઈ 2, 4, 10 લોકો દ્વારા જ આનું આયોજન થતું હોય છે અને સતત અમને તો અનુભવ પણ છે કે કાંઈ ને કાંઈ નાની મોટી સમસ્યાઓ રહેતી જ હોય છે. એ
સરકાર સાથે સતત તાલમેલ મળવાની, આચાર્યો એટલે શિક્ષકોનું ભરતી કરવાની અથવા તો એની ખપ છે પૂરી ન થવા દેવાની, પર્યાપ્ત જેટલા જરૂરી હોય એટલા સંસાધનો પૂરા પાડવાની વગેરે અનેક સમસ્યાઓ છે આ સ્કૂલ ચલાવવામાં સ્વાભાવિક રીતે આવતી હોય છે. આમ જોવા જઈએ તો આ બધી બાબતો છે એ સરકારશ્રી આપણને આપે જ છે, દરેકે દરેક ગામડાની સ્કૂલમાં આપે છે, પણ આપણે એનો સુયોગ્ય ઉપયોગ એ કરી શકીએ છીએ? ખરેખર જોવા જઈએ તો નવી સ્કૂલો શરૂ કરે એમાં પણ કંઈ વાંધો નથી, પણ દરેકે દરેક ગામ એક વખત જો નક્કી કરી લે કે આપણા ગામની સ્કૂલ છે એ શ્રેષ્ઠ સ્કૂલોમાં હશે તો 100% આ શિક્ષણ છે એ બહુ અઘરો વિષય નહીં થઈ જાય. આપણે જોઈએ છીએ કે દરેક સમાજોમાં, વિશેષતા આપણા સમાજની અંદર આપણા વડીલો છે એ તાલુકા કેન્દ્ર, જિલ્લા કેન્દ્ર અથવા તો એ પ્રકારના સ્થાનો ઉપર શિક્ષણની વિશેષ વ્યવસ્થા કરતા હોય છે, પણ ખરેખર આ શિક્ષણ વ્યવસ્થાનો સદુપયોગ કરવા માટે આપણે ત્યાંથી આપણે એ સ્તરના વિદ્યાર્થીઓ મોકલાવીએ છીએ. કહી શકાય ને કે પાયો કાચો હોય તો મકાન નબળું જ બને. તો એ પ્રમાણે પણ જો આપણા પ્રાથમિક શાળાઓમાં અગર ભણતરનો પાયો કાચો હશે તો સ્વાભાવિક રીતે વડીલો જેટલી પણ મહેનત કરવાના છે એ મહેનતનું પરિણામ એ સ્તરનું સારું નહીં મળે જે આપણું પાયો મજબૂત બનાવીને મૂકવાના છીએ એ પ્રકારે મળશે. તો આ પ્રકારે દરેકે દરેક ગામની સ્કૂલો છે એ સ્કૂલોમાં આપણે ધ્યાન દેતા થઈએ. દરેક ગામની અંદર આવા વિદ્યાલયો માટે, આવા વિદ્યાભ્યાસ માટે એક કમિટી બને અને એ કમિટી દ્વારા ખરેખર કેટલું સારું કામ કરી શકાય એ પ્રેઝન્ટેશન કહીએ તો એ પણ કહી શકાય એ પ્રકારનું આયોજન છે આ સંગઠ ગામ દ્વારા કરેલું છે. આ દ્વારા જ દરેકે દરેક વ્યક્તિ છે એ પોતે પણ પોતાના ગામની અંદર એક વખત નિશ્ચય કરે કે ખરેખર આપણે આપણા ગામમાં પણ આવું ને આવું કંઈ ને કંઈ શિક્ષણ સંકુલ સારું બને એના માટે એક કમિટી બનાવવી જોઈએ. એ કરશું તો મને લાગે છે અમારા આ પ્રયત્નની પણ સાર્થકતા રહેશે અને સમાજની અંદર ફરી પાછું શિક્ષણ વ્યવસ્થા છે ખરેખર નબળી છે એવું આપણને કહેવાનો મોકો પણ નહીં મળે. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર નાણભાઈ. એક વિષય કહું તો શિક્ષણ, મિત્રો આપણે બધા મહેનત કરીએ, સરકાર અને સહકાર, વલમજીભાઈને ખ્યાલ છે એ પણ બેઠા છે એટલે સહકારનો વિષય કે સહકારથી શું ન થઈ શકે. મિત્રો એક દાખલો આપી દઉં કે એક છેવાડાનું ગામ જેને ગાંધીધામ કે આદિપુર અભ્યાસ કરવા આવવા માટે પણ બસ ન મળે, જેને ગાંધીધામ જવું હોય તો ખૂબ ચિંતા થાય કે હું કઈ રીતે જઈશ, એ જો છેવાડાનો માનવી એક મોટામાં મોટું દૂધ સંઘ ઊભું કરી જાય અને આજે મલ્ટીનેશનલ કંપનીઓને ટક્કર આપતા હોય તો આ સહકારથી જ શક્ય છે, બાકી વિના સહકાર નહીં ઉધાર. એટલે આપણો ઉદ્દેશ એ છે કે વલમજીભાઈ જેમ દૂધમાં ક્રાંતિ કરી એવી ને એવી ક્રાંતિ આપણો સમાજ, જેટલી પણ આપણી સ્કૂલો છે, જેટલી પણ આપણી સંસ્થાઓ છે એનામાં યુવા મિત્રો, ખાસ કરીને યુવક મંડળ આજે જે નામ નાખ્યું છે એનો વિષય પણ તમને કહી દઉં કે આપણા સમાજમાં આપણે એવું ધારીએ છીએ કે વડીલો કરશે, આ કરશે, ઓ કરશે, પણ વડીલો કરતા હોય એમાં સહયોગમાં ખૂબ પ્રમાણમાં યુવાનો ઓછા ઊભા હોય છે. પણ હવે વડીલોને કહીએ તમે ચિંતા ન કરો, અમે પણ શિક્ષણનું કાર્ય આગળ વધારશું, એવું આ ઉદ્દેશ આપણે બધો સમાજમાં મેસેજ જાય અને સ્થાનિક સ્કૂલો બધી મજબૂત બને. આપણે સરકારીની પણ સહકારી સ્કૂલો બનાવીએ. ત્યારબાદ હું વિનંતી કરીશ, મહેમાનોનું શાબ્દિક પ્રવચન હશે. દિનેશભાઈ રાવલને વિનંતી કરીશ કે પ્રથમ એવા આશીર્વાદ આપે કે સમાજ ખૂબ પ્રગતિ કરતો રહે. માનનીય દિનેશભાઈને વિનંતી કરીશ.